મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। મતદાનને 6.5 કલાક પૂર્ણ થયા છે અને અત્યાર સુધીના આંકડાની વાત કરીએ તો 1:30 વાગ્યા સુધીમાં 35%થી પણ વધુ મતદાન નોંધાયું છે। 35%થી વધુ આ આંકડો પહોંચ્યો છે। સૌથી વધુ બનાસકાંઠામાં મતદાન એટલે કે સવારે જે ટ્રેન્ડ હતો બનાસકાંઠામાં તે જ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે। અત્યારે પણ યથાવત 6.5 કલાક પૂર્ણ થયા છે અત્યાર સુધીના મતદાનના। ચર્ચા પર આવ્યા હવે અને બિપિનભાઈ તમને મારો સવાલ કે મતદાનનો જે ટ્રેન્ડ છે તે તો બનાસકાંઠામાં યથાવત જ જોવા મળી રહ્યો છે, પરંતુ રાજકોટ જઈએ ને રાજકોટમાં જે રૂપાલા સાહેબને લઈને વિરોધ હતો, ક્ષત્રિય સમાજે અલગ અલગ આંદોલનો કર્યા, અત્યારે પૃથ્વીરાજભાઈ કહી રહ્યા છે કે ક્ષત્રિયો વિરોધમાં મતદાન કરશે જેવો દાવો કરી રહ્યા છે, પરંતુ આ જે વિરોધ છે તે મતદાનમાં કન્વર્ટ થશે કે કેમ? એ હું બહુ સ્પષ્ટપણે કહીશ કે એની કોઈ ઇમ્પેક્ટ બહુ નહીં પડે। એનું મુખ્યત્વે આપણે કહીએ કે સૌરાષ્ટ્રમાં જે મુખ્યત્વે રાજકોટ, ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર અને જે છે આણંદ, ખેડા, આ 5-6 સીટો ઉપર જે છે એની ઇમ્પેક્ટ જે છે એ બહુ મામૂલી પડશે અને એની જે મુખ્યત્વે માર્જિન જે છે જે ટોટલ વોટર્સની જે વોટિંગ પેટર્ન પ્રમાણે જોઈએ તો એમાંથી જે 25 થી 30% જેટલું માર્જિન જે રહેતું હતું એ માર્જિન ઘટીને 10 થી 15% થશે, એટલે એ બીજી રીતે ઇમ્પેક્ટ નહીં પડે। બીજું આપણે ખાસ કહીશ કે જે વોટિંગ પેટર્ન અત્યારે જોઈએ આપણે 1:30 વાગ્યા સુધી જોઈએ 35% થઈ, હવે એ જોઈએ તો 5 થી 6 એટલે 4 થી 6માં જે છે એવરેજ જે છે 12 થી 15%। બિલકુલ, એટલે બહુ જીત હાર નક્કી કરી શકે એ પ્રકારનું નથી આપનું કહેવું, એ બાબત છે। જી આપની પાસે આવું છું, પરંતુ પહેલા વાત કરતી હતી કે અમરેલીમાં કેમ મતદાન ઓછું થઈ રહ્યું છે, કેમ લોકો ત્યાં મતદાન મથક સુધી નથી પહોંચ્યા। જે ટકાવારી અત્યારે સામે આવી રહી છે એ અમે આપને સતત બતાવી રહ્યા છે। બારડોલીમાં 42%, ભરૂચમાં 44% મતદાન થયું છે, આ સાથે જ ભાવનગરમાં 33%, છોટાઉદેપુરમાં 43% મતદાન છે, એટલે ગ્રામીણ વિસ્તારો છે ત્યાં વધારે ટકાવારી જોવા મળી રહી છે। ગાંધીનગરમાં પણ 40% મતદાન જોવા મળી રહ્યું છે, કચ્છમાં 34%, ખેડામાં 37%, મહેસાણામાં 38% મતદાન, નવસારીમાં 38%, પંચમહાલમાં 36% મતદાન। અત્યાર સુધીની જે ટકાવારી 1 વાગ્યા સુધીના 1 થી 1:30 વાગ્યા સુધીના જે આંકડા છે તો 37 એટલે લગભગ 38%ની આસપાસ આ મતદાન છે, પરંતુ અમદાવાદ શહેરીજનો અત્યારે ઓછા બહાર નીકળી રહ્યા છે કારણ કે 34%ની આસપાસ જ અમદાવાદ પૂર્વ અને પશ્ચિમમાં મતદાન જોવા મળી રહ્યું છે। તો પાટણમાં 37%, પોરબંદરમાં 31%, રાજકોટમાં 37% મતદાન નોંધાયું છે। બનાસકાંઠામાં સૌથી વધુ મતદાન અત્યાર સુધી નોંધાયું છે। સવારે પણ એ જ પ્રકારે ટ્રેન્ડ હતો અને અત્યારે પણ એ જ યથાવત જોવા મળી રહ્યો છે। બનાસકાંઠામાં ખરેખર કાંટાની ટક્કર જોવા મળશે કારણ કે મતદારો જ્યારે આ જ રીતે મતાધિકારનો ઉપયોગ કરતા હોય છે ત્યારે ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળતી હોય છે। હવે આગળ વધીએ અને વડોદરાની વાત કરીએ। 38% મતદાન સંસ્કારી નગરી વડોદરામાં જોવા મળી રહ્યો છે। વલસાડમાં 45% મતદાન। બનાસકાંઠાથી વલસાડ સુધી જે આદિવાસી વિસ્તારો છે, ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં વધારે મતદાન જોવા મળી રહ્યો છે। પાટણમાં 37%, પોરબંદરમાં 31%, તો પોરબંદરમાં જે મતદાન છે તે ખરેખર ઓછું નોંધાઈ રહ્યું છે। 31% મતદાન અત્યાર સુધી પોરબંદરમાં નોંધાયું છે અને અન્ય જે જિલ્લાઓ છે તેની ટકાવારી પણ સામે આવી રહી છે। વલસાડમાં 45% મતદાન। આ જ રીતે મતદારો આગળ વધતા રહેશે, મતાધિકારનો ઉપયોગ કરતા રહેશે તો ખરેખર સાંજ સુધીમાં 60-70 થી ઉપર આ મતદાનનો આંકડો પહોંચી શકે છે। બિલકુલ, તો 60%ની આસપાસ આંકડો પહોંચે તેવી શક્યતા યથાવત જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગની આકરી ગરમીની આગાહી અને સાથે આકરી ગરમીમાં પણ મતદારોનો ઉત્સાહ યથાવત જોવા મળ્યો છે। 42 ડિગ્રીની આસપાસ તાપમાનનો પારો છે અને છતાં પણ મતદારોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। દરેક મતદાન મથકની બહાર જે લાઈનો જોવા મળી રહી છે, ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ 25%ની આસપાસ મતદાનનો આંકડો આવી રહ્યો છે। 42 ડિગ્રી ગરમી, ધમધોકતો તાપ અને બીજી બાજુ મતદારોનો ઉત્સાહ। આજે દ્રશ્યો બતાવી રહ્યા છે, અલગ અલગ મતદાન મથકોથી આપને દ્રશ્યો બતાવી રહ્યા છે। ત્યારે સાથે જ મહત્વના સમાચાર પણ આવી રહ્યા છે। ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ 24.35% મતદાન, કહી શકાય 25%ની આસપાસ મતદાન જોવા મળી રહ્યું છે। 42 ડિગ્રી ગરમી, મતદારોએ આ ગરમીને પણ હવે ઠંડી પાડી દીધી હોય તેવા દ્રશ્યો આવી રહ્યા છે કારણ કે લાઈનો જબરજસ્ત જોવા મળી રહી છે। સાથે જ ગરમીનો પારો હાઈ છે, મતદારોનો જુસ્સા પણ હાઈ અત્યારે જોવા મળી રહ્યો છે। મતદારોનો જે જુસ્સો છે ગરમીમાં પણ આ લાઈનો તમે જોઈ શકો છો, જે તમે આપને બતાવી રહ્યા છો, અલગ અલગ વિસ્તારથી આ દ્રશ્યો આવી રહ્યા છે। મતદાન મથકની બહારથી તાપમાન ઊંચું જઈ રહ્યું છે એમ આ લાઈનો પણ ઊંચી જઈ રહી છે। મતદાન મથકની બહાર અલગ જ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। હાલ જે રીતે 40 ડિગ્રીની ઉપર તાપમાનનો પારો છે અને જે રીતે મતદારોનો આ ઉત્સાહ સામે આવી રહ્યો છે, મતદાન મથકથી આપને અલગ અલગ દ્રશ્યો બતાવી રહ્યા છે।
40 ડિગ્રી તાપમાનમાં બનાસકાંઠામાં મતદાન થયું છે 30.27%. આ દ્રશ્યો ખાસ કરીને જે આંકડા પણ બતાવી રહ્યા છે, ટકાવારી બતાવી રહ્યા છે. અમદાવાદની પૂર્વ સીટ કે જ્યાં 42 ડિગ્રી તાપમાન છે, અત્યારે ગરમીનો પારો 42 ડિગ્રી છે અને 21.64% મતદાનની ટકાવારી સામે આવી છે. સાથે જ અન્ય બેઠકની પણ વાત કરી લઈએ. અમદાવાદ પશ્ચિમ બેઠકની કે 42 ડિગ્રી તાપમાન અને છતાં 21.15% મતદાનની આ ટકાવારી અત્યાર સુધીની સામે આવી રહી છે. અમરેલીની વાત કરી લઈએ. અમદાવાદ પશ્ચિમ બાદ અમરેલીમાં પણ 42 ડિગ્રી તાપમાન છે, તો સામે મતદાનની ટકાવારી 21.89% સામે આવી રહી છે. અલગ અલગ ટકાવારીઓ આપણે બતાવી રહ્યા છે ક્યાં કેટલા ટકા મતદાન થયું છે. આણંદની વાત કરીએ, આણંદમાં પણ 42 ડિગ્રી તાપમાનનો પારો જોવા મળી રહ્યો છે. મતદાનની ટકાવારી 26.88% સામે આવી રહી છે. મહત્વની વાત એ છે કે અનેક મુદ્દાઓ એવા હતા કે ગરમી થશે, મતદાન ઘટશે, પરંતુ ગુજરાતની જનતાએ કીધું જેટલી ગરમી વધારવી એ વધારો, અમે મતદાન વધારે કરીશું. બારડોલીમાં 27.77% મતદાન અત્યારના જોવા મળી રહ્યું છે. ભરૂચમાં 27.52% વિસ્તાર, આજે આદિવાસી બેલ્ટ છે ત્યાં આગળ મતદાન સારું જોવા મળી રહ્યું છે. ભરૂચમાં પણ આ તરફ ભાવનગરમાં 37 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે ભાવનગરમાં સૂરજદાદા ચમકી રહ્યા છે, પરંતુ મતદારો 22.33% મતદાન કરી ચૂક્યા છે. છોટાઉદેપુરમાં 42 ડિગ્રી અધધ ગરમી વચ્ચે મતદાન થયું છે 26.58%. વધુ એક મહત્વની બેઠક એ છે દાહોદ કે જ્યાં આગળ 40% મતદાનની આશા પહેલા 4 કલાકમાં સેવામાં આવી રહી છે. જે રીતનું હાલનું મતદાન છે 26.35%. ગાંધીનગર 41 ડિગ્રી તાપમાનની વચ્ચે 25.5%, 25.67% મતદાન થઈ ચૂક્યું છે. જામનગરની વાત કરીએ કે જ્યાં આગળ 36 ડિગ્રી ગરમીની વચ્ચે